તો દાદા આવ્યા ને, દાદા કે રામ રામ ભાઈ. રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું બોડિયા ટાંગાસ તમામ વસ્તુ મળે છે, ઉતારી નાખો ને એમ કરીને વી ગયા. મંગળવાર પાછા આવ્યા કે રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું નાય ધોઈને રોજ આવી દઉં છો એમ કરીને પાછા આવી ગયા. બુધવાર પાછા આવ્યા કે રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો. આનો મગજ ગયો કે 3 દી છે તમે મારી બોણી બગાડો, બોણી બગાડો. હવે જો આવે તો બંદૂકે દઈ દે. નોજ ના પાડ દે ને એમાં બંદૂક હું કામ વશમાં લાય એમ કરીને વી ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ. આને એમ કે સુધારો આવી ગયો છે કે રામ 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 બોલો બાપા. બંદૂક રાખો. હા કે બંદૂક રાખો કે બંદૂક થોડી હોય, મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે, બંદૂક નથી રાખતો મારો દીકરો. કે બંદૂક થોડી હોય, તારી માના આમ. અરે મારે માના આમ તો 1 કિલો ગાયનું ઘી દો કે દાલ ફટાફટ. બોલો આને કાંઈ લેવા જવું પડતું હતું? હે આમાંથી કઈક શીખવાનું એ છે કે કાંઈ નહોતું પણ છતાં એની મોજ જો તમે. અખંડ આનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ હતા, એને આફોડી મજા આવતી હતી. બસ હાથમાં ખાલી માળા હોય ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એની અખંડ મોજ હતી. આ કોવિડમાં ખરેખર અટવાણા. એમાં મારો ગભો મારી પાસે આવ્યો. મારો અને ગભાનો અમારો બેનો જન્મ બહુ નાનપણમાં, કેસરી. હાલે હું હે કરો છો એમાં તમે? એને બિચારાને કંપની ફોલ્ડ જીભ જલાય સોંટે અટકે. મારી પાસે આવ્યો ને કોવિડમાં, મને કે વેક્સિનના ડોઝ દેવડાવવા આવું છે. મેં કીધું સારું હાલો વેક્સિનના ડોઝ દેવડાવવા ગયા. તો સુરત આરોગ્ય કેન્દ્રે મેં વેક્સિનના ડોઝ દેવડાવવા ગયા તો અહીંયા નર્સબેન બેઠા હતા ને અહીં ગભો બેઠો હતો. વળી નર્સબેન એવું પૂછ્યું, તમારો પેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પેલો ડોઝ કયા હાથે આપેલો હતો આપે? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તો એમાં ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી, હું વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો એ કે. પણ એમાં શું થઈ ગયું? એ તો મારું કામ છે પ્રેમથી પૂછવાનું. આટલું બધું બેન પ્રેમથી ન પૂછાય. મોદી સરકારે 3 ડોઝ નું કીધું છે, અમે 8 સુધી વિયા જાવ. કઈક રીત રાખો, ઘેરે હોરવતું નથી. પણ એ તો મારું કામ છે પ્રેમથી પૂછવાનું. એમાં શું થઈ ગયું? તમારું કામ પ્રેમથી પૂછવાનું. લોકડાઉનમાં ઘર બહાર નીકળે પોલીસ વાળા સાહેબે જે મોર બોલાવ્યા, એને ન પૂછ્યું કે આ સર્કલ ઉપર તમારો પેલો ડોઝ છે કે બીજો ડોઝ. એને એમ જ કીધું પેલી વાર મોર બોલતો આપણે વંશમોર કરી. મેં કીધું રેવા દે, જવા દે, જે થયું થવા દે. થોડાક દિવસ પાછો આવ્યો, કલેક્ટર પાસે જાવ. મેં કાં ફરિયાદ કરવી છે? કોની? સાહેબની. મેં કાં? મોર બોલાવે. મેં તો હું કામ ગરબારો નીકળવું જોઈએ? એ કે ભલે બધાનું કામ કરે, આપણે તો સજેશન આપવાનું છે. એમાં શું સજેશન? એને એમ જ કેવું કે અમે લોકડાઉનમાં બહાર નીકળશું, ભલે મોર બોલાવે પણ દંડા ફેરવી નાખો. કેમ? જૂના દંડામાં શીપટીઓ આવે, નવા દંડા આપો. બોલો એ કેટલું ડીપલી ઉતરી ગયો હોય છે આનું. તમે શું કરો તમે? આ બહુ અઘરું છે. હા અહીં બેઠેલા બધાને બે હાથ જોડી નમ્ર વિનંતી કરું, કાંઈથી જે બોલું એની જવાબદારી મારી. તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ જેટલું પણ અહીંથી હું બોલીશ ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. કેમ કે શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાવ. એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ઘાવ. મજા ત્યારે જ આવી શકે કે તમારી બુદ્ધિ સાત્વિક હોય. નકર ગમે તમે જોઈજો, અમે ગમે એટલું અહીંથી 1 કલાક દાંત કઢીએ ને તો અમુક ને ઉપરથી સર્કિટ ફિટ ન થઈ, આમ જ બેઠા હોય. આમ
ઓલો બિચારો ભત્રીજો કેવો એમ ઠોહ મારીને કાકા દાંત તો કાઢો, ઓલો કારુનો બળ કરે. એ શું કે ભાઈ 35 વર્ષ તાર કાંઈકીને લેવો છે, એની સામું જોઈને દાંત નથી કાઢ્યા, આની જોઈને શું કામ દાંત કાઢવું? ઈ કે એટલે દાંત કાઢી લેજો, ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત, જીવ માથે જમડા ભરે જેમ તેતર માથે બાત. એ તો દાંત કાઢતો ફોટો હોય ને ઈ જ હારો લાગે, નકર ત્રીજી પેઢીએ પૂછે કે હા કોણ છે એવોડિયું પીધેલું. તો સહજ છે ને, પણ પ્રેક્ટિકલી તમે આમ માર્ગદર્શન કરતા જાઓ પોતપોતાની રીતે, ક્યાંક ને ક્યાંક કોક ને કોક ઝીણું ઝીણું સૂક્ષ્મ રીતે દુખી તો છે જ. પણ હાસ્ય એક જ એવું માધ્યમ છે કે તમારી અંદર પોઝિટિવિટી ઉર્જા પૂરી પાડે. સંજીવભાઈ કઈ રીતે? તમે જોજો, હું તમને એક દાખલો આપું. જો નો બધા આયુર્વેદ દાંત કાઢે એટલે પોઝિટિવિટી એક ઊભી થાય, પણ એક તમને બાહેધરી આપું, તમે દાંત કાઢતા હો ને એટલે નેગેટિવિટી આજુબાજુ ન આવે. કઈ રીતે? દાંત કાઢતા કાઢતા કોઈ દી એવું થયું હવાર 10 લાખ ભરવા જ પડે એમ છે, એવું કોઈ દી થયું? દાંત કાઢતા કાઢતા પૈસા તો આપવા જ પડશે હો દાંત. કેતન નો થાય, આ ઈશ્વરે આપેલી ભેટ છે મને તમને. માણસનો એક જ એવો દેહ છે સાહેબ કે આપણે ધારો એ કરી શકો, ધારીએ એ કરી શકી, પણ વસ્તુ એવી બને છે કે આપણે અમુક મોહ માયામાં ફસાઈ ગયા છે, બીજો કાંઈ વાંધો નથી. નકર આ વડીલો પાસે બિચારો પાસે ક્યાં કાંઈ હતું? આ 70-80 વર્ષ પહેલા ક્યાં એટલી બધી જાહો જલાલી હતી? આવા સાઉન્ડ નહોતા, આવા LED નહોતા, આવા મંડપ સર્વિસ નહોતા. મરી ગયા તમને કહો 20 ફૂટિયા બટકા ઉઘરાવીને વાડીએથી એલ્યુમિનિયમના. પૂછ્યું કાં છે કે લગન છે હાથીનાળ ને. આ બધું ઈશ્વરની કૃપાથી મને તમને. રામના રાજ છે, ભોગવા ભોગવી લેવું. એનું રીઝન હું તમને આપું. રામના રાજ એટલે હું તમે ખાલી શબ્દોમાં મથામણમાં જ આપણે ક્યાંક દુખી થાય છે. પેલા જેવું તો નથી ને, ભૂખા રહેતા એવું જ છે નહીં. માંદા હતા તો ઘેરે સંતરા આવતા 30 વર્ષ પહેલા. દાદા હુતા હોય ને બા શીરું ફોલીને દેતા હોય. અમારી જેવા વાંદરા છે બા એક આધી શીર આપો ને. બા એમ કે ના બટાઈ તાર દાદાને ખાવતમાં દીકરો કાલ કાકા જાય તો લેતા આવશે હો. સારું એમ કરીને માનીએ જતા હતા, પણ એ સાયલું આમ ખિસ્સામાં નાખી દેતા સંતરાની, નિહાળે જતા. ન્યા ધ્રોબા જેવો મિત્ર હોય એક, અને એમ પૂછ્યા એક જાદુગર બતાવું. ઈ એવો બધો આંખું ખોલી રાખે, ઓલી સંતરાની સાયલ ને ઊંધી સાયલ કરીને આંખમાં કરતા રહ્યો. એ કેવી મજા આવતી હતી. તો અત્યારે એ મજા કેમ નથી લઈ શકતા ભાઈ? તમારા અંદર એક બાળપણને જીવિત રાખો, એક અંદરનો બાળક હોય ને બાળકને જીવતું રાખો. બધે તીક્ષ્ણ બુદ્ધિ ને બધી ઈગો નહીં રાખો, કેમ કે અભિમાન જ મને તમને હેરાન કરે છે. પોતાનો ઈગો હોય ને એ જ આપણને હેરાન કરે છે. આ વડીલો પાસે ક્યાં ઈગા હતા? તમે બેઠા છે ને તો કંડક્ટર આવ્યા, હાવ હાજર જવાબ. બિચારા ભોળું માણા ગામડાનું બિચારા બસમાં બેઠા ને તો કંડક્ટર આવીને કીધું ટિકિટ છે? તો ટિકિટ લઈને જ બેઠા આવ્યું ને, હાલેલા ટિકિટ હાથમાં લીધી. કંડક્ટર કે આ તો 2 દિવસ જૂની છે, તો તારી બસ ક્યાં રોજ નવી હાલે? આને હાજર જવાબી ન કહેવાય. ભણેલા ને ગોટે નો ચડાઈ દે. અમુક જોક્સ એવા હોય કે અત્યારે દાંત ન આવે પછી આવે દાંત. એક દાદા બિચારા 7/12 દાખલો કઢાવવા તાલુકા પંચાયતની ઓફિસે જતા હતા. આમ પંખા વગરની સાયકલ ને કીચુડ ને વાહે ઓલો ડૂટો નીકળે ગયેલો, આમ સાયકલ હાલે ભાઈ. દાદા ઓલા 7/12 દાખલો કઢાવવા ગયા ને પંચાયત ઓફિસ જતા, આવી દિવાલ ને અહીંયા સાયકલે ઠેરાવી. ઠેરાવવું એ ગૂગલ નો શબ્દ નથી, એમાં હેઠે ઘોડીને સ્ટેન્ડ ન હોય એટલે એને આડું જ મૂકવું પડે, ન છૂટકે. આમથી વોચમેન ભાળી ગયો, દાદા સાયકલ ત્યાંથી લઈ ગયો. હા સાયકલ ત્યાંથી લઈ ગયો. કા આ મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ને આવે, મેં તાળું મારી દીધું. જરૂરી થોડુંક બધું અત્યારે સમજાય. આનંદ ગમે ત્યાંથી આવે, બસ નજર ચોકી હોવી જોઈએ. આ તો 30 વર્ષ પેલા આપણા વડીલો પાસે ઢોર ઢાકર હતા, ગાયું ભેહું બાંધા રહેતા, એટલે પાકો માલ મળતો. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, દૂધપાક, ઉકડી, લાપસી, સાદરિયું, આ પાકો માલ. જેટલો અમે પાકો માલ ખવડાવ્યો ને બાઈ અહીં ખોળામાં બેહારી બરે એટલો જ નાકેથી ઘાટો માલ બહુ આવ્યો. તમે વાત જાવ જો, આમ શરદીથી હલબ ભરેલા હો, લૂંબો શરદી. અત્યારે થી શરદી ક્યાંય દેખાતી નથી. આઈ મિસ યુ શરદી. મને શરદી યાદ આવે કેસરી.
અત્યારનો છોકરાઓને એમ જોઈને તો એમ કે મજા નથી તો કે ના ના પાણી જેવી શરદી થાય, પાણી જેવી જોઈને પાકો માલ નથી મળતો આને. અને આ તો ગામડામાં ગાયું ભેહું બાંધ્યા રહેતા એટલે પાકા માલ મળતા. અને હવે તો કોનાને કયા પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી. વિહાતી નથી, નકરું દૂધ દે જ કરે. સાય તો કે મેં ખૂટવા નહીં દઈ, માખણ તો કે ખૂટવા નહીં દઈ, ઘી તો કે ખૂટવા નહીં દઈ. અને વાર તહેવારે માવો તો એમ મળે કે જાણે ભે સીધો માવાનો પોદળો કરતી હોય એમ. એ કઈક સારું ખવડાવવાનું શું વાંધો છે તમને? એ તો અમે શરદી થઈ જતી હતી ગંગામાં જમનામાં કે છોકરો શરદી ભરાઈ ગયો દવાખાને લઈ જાય ને ડાક્ટર પાસે. તે બા બિચારી કાખમાં નાખીને ડોક્ટર પાસે લઈ જાય. અમારા ગામડાના બિચારા ડોક્ટર એવા કે બિચારા ડિગ્રી ન મળે પણ 20 વર્ષનો અનુભવ. અડધી બીક થી આખો રોગ કાઢી નાખશે. ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, પછી પૂછે હું થાય તો ભેરું હેનું હોય છે એને. રાજુ અમારા પરમ ચાહક છે ને અહીંયા સેવા આપે અમારા રાજુભાઈ ડોક્ટર અહીંયા માવજી દ્વારા એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ બધી હુવાડ્યું અમે અંદર સ્વામી બેઠા હોય એટલે આવું બધી કરે. એમાં પ્રદીપ ને અશ્વિનભાઈ બધા આમ મતલબમાં સહજ એમ. તો આમાં ઇન્જેક્શન ભરીને ઊંચું કરીને કહે કે શું થાય છે એમ તો ભેરું હેનું હોય છે. પછી પૂછે આવ્યો 10 રૂપિયા સાહેબ, 10 રૂપિયાના ટીકડા આપે કાળે દોળે ને પીળી હવાર બપોર ને હાલ. હે સાહેબ શું કરાવવાનું, શું ખવડાવવાનું? ખીચડી કઢી બીજું ખવડાવતા નહીં કાંઈ ઓદો કદો. સારું આ બાપા કાંઈ વાંધો. હે સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હો. એટલું તો ભવિષ્ય મળે ભાંખવા. બોલો હવે આનાથી મોટું તમારે શું જોઈએ? અને મને માફ કરજો, મને અહીંયા કોઈ વડીલો બેઠા હોય લાઈવમાં જોતા હોય મને માફ કરજો, કેમ કે ભારતીય સંસ્કૃતિના વાહકો છે ને એટલે થોડુંક કેવું પડશે અમારે. અને મને એ માફ કરજો, જરૂરી નથી કે અમારા ડાયરા હાલે તો જ આ બધું ગદગદિયા કરીને દાંત કઢાવવા. ના ના, સાચું કહેવાનું ગમે એને. અને જરૂરી નથી કે આની ઉપર જ હાલે 16 વીઘા જમીન છે ખેડીને ખાવું, પણ સાચું કહીને જાઓ ને તો કાંઈક તો એની આંખું ઉઘડશે. 10 રૂપિયાના ટીકડામાં ખાલી પરેજી પાળીને એટલું કહેતા કે આ ખવડાવજો ને આ ન ખવડાવતા. પણ અત્યારે 15-15 હજારના 20-20 હજારના દવાના જબલા ભરીને આવો ને સાહેબ ને પૂછો સાહેબ હું ખાવાનું, સાહેબ આળા મળી ગયા મજા આવી ખાવાની. તમે ખાવશો એટલે તમારું હાલે છે. જોવો તો ખરા તમે હે ક્યાં ખાવું ને હું ખાવું કઈ હેળ હુસતી નથી. એમાં એક ઢાળ એમાં દાદા હુતેલા. હે ઉપર ભૂલાઈ જાય છે. હા, કાસા માલમાં ને પાકા માલમાં ફરક કેટલો. કાસા માલ વાળું એટલે શું ખબર? છોકરું રમીને આવે, ટ્યુશન માંથી ભણીને આવે ને રમીને આવ્યું હોય ને તો એની મમ્મી પૂછે બેટા મેગી બનાવી આપું? બેટા મેગી નથી ખાવી. બેટા પાસ્તા બનાવી આપું? ના મારે પાસ્તા નથી ખાવો. ફ્રેન્કી બનાવી આપું મારે ચિંટુ બેટા ને? ના મારે ફ્રેન્કી નથી ખાવી. મને મંચુરિયન ખાવું બગાડ. આટલા ઓપ્શન આપે. ઈ ઓપ્શનમાં તમે સમજો ને કેવો માલ હોય. ઈ છોકરું જોડું જતું હોય ને તો પડે ને તો સોંટી જાય. મમ્મી પાસે હાફળી ફાફળી થઈ જાય. અરે ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી. કે હું ડોહો પડવાના ઓપ્શન આવે. ઊંધે માથે પડો, આડા પડો, અવળા પડો, વાકા પડો. પડ્યો છે એને ઊભું કરીને એમાં છે હું ન્યા એને બીજું ન્યા. હવે એને ઊભું કરીને કપડા ખખેરે. નહીં બેટા નહીં, મારો સાવજ છો ને સાવજ. પડી ગયું છે ને ઊભું નથી પછી આવે જ એને કપડા ખખેરે. પણ એક વસ્તુ નિરીક્ષણ કરજો, એ છોકરું રોતું હોય માં સાનું રાખે ને તો રૂડું લાગે બધું. છોકરું આમ બાપ રમાડતો હોય ને આમ બસ હવે પણ ચાલુ સાનું રાખે છે કે રોડ આવે છે. એ તો અત્યારના છોકરાઓને એટલા ઓપ્શન આપે. અમારી પાસે 30 વર્ષ પેલા કઈ ઓપ્શન નામે કઈ નહોતું. સ્વાદ નો વકલ અલગ અલગ. સોમવારે પ્લેન કઢી, મંગળવારે મરસાન કઢી, બુધવારે હરગવાન કઢી અને ગુરુવારે ધોળી કઢી. નકરું કઢી જતું. એ તો હવે આ બધા ઓપ્શન આવ્યા. હાથ ભંડાવાળો લાઈનમાં 2-3 કઢીનો પાટિયો લીટા પાડ્યા ને ખાલી એકાદો પૂછે ને બા હું બનાવ્યો કઢી, હજી કઢી બાજી કઢી બોલે હું નહીં ખાવ કઢી. તો વાંહે ત્રીજું સોંટ્યું હોય હું નહીં ખાવ કઢી. વાંહે ત્રીજું હું તો હસોડું નહીં ખાવ. વસુદેવ કુટુંબની ભાવના હતી ને. બા આખો દી એમાં જ પીડી હોય, થાકી જાય. આને કઈ કેવું છે, આની વાહે 2 બગડે છે, એકને લઈ જાવ અહીંથી. એમાં એ દાદા ઉભા થઈને કડે હાથ દઈને હાથે ની સામું જઈને ખાલી ઓપ્શન જ આપે. ખાવો છે ડોહો માર ખાવો. આ એક જ ઓપ્શન જ હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો. બોલો
હે સહજ છે ને આ હતું જ આપણે ક્યાં આમાં એવું બધું છે. એ તો હવે અત્યારના અમુક પપ્પાઓ બોય કે પપ્પા હોય ને એમ કેતા મારો છોકરો ગમે ને કહી દે. તો અમુક એમ કે અમારા છોકરા અમારે કયામ નથી હોય જાય કે અમારું કયામ નથી. તો હું એમ કે નો કયામ જ સંતો પાસે રાખો, મંદિરે લઈ જાઓ. અમુક એમ કે ને ગમે ને કહી દે. ગમે ને કહી દે તો પછી વર્ષ પછી તને કહી દે. એ તો સંસ્કારોનું સિંચન જે રીતનું થાય છે એ રીતનું થાય જ. નકર બધાને ખબર છે અહીંયા કે ગામડામાં જે માસ્તરોએ શીખવાડ્યું ને મહાનગરોને નિહાળ્યું નથી શીખવાડી શકતી. સહજ રીતે 25 થી 31 ડિસેમ્બરની અંદર અમુક નિહાળ્યું ડાયરીમાં એવું લખે કે તમારા છોકરાને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલજો. તો અહીંયા હું કે ઓછા સાધુ સંતો ઓછા મહાપુરુષો છે કે એકની કમી વર્તાય છે. અહીંયા 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો એનો વાંધો નથી. સાન્તા ક્લોઝ બહુ સારું વ્યક્તિત્વ હોય છે જે રોતાને રાજી કરતા હતા. પણ એના તો એવું તો નથી કે એના નિવેદ ધારવા પડે છે. એના અમુક મનથી માનનારા વગર કંઠી ધારીઓ અનુયાયીઓ છે જે દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય તો ભલે ને જાય, એમાં આપણા બાપનું શું જાય. પણ મને માફ કરજો કે આ નથી જરૂરી. જે જરૂરી નથી હું કામ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ચાલુ કર્યું. અમારા માસ્તરે અમને શીખવાડ્યું પેલા મૌખિક ફરિયાદ આવતી ને અત્યારે લેખિતમાં આવે છે. મૌખિક ફરિયાદમાં 4 વાગે નિહાળ બંધ થઈ જાય ને આમ બરોબર આમ સાહેબ આમ બજારમાં નીકળતા ને ડેલીના ખાનામાં દાદા બેઠા હોય હાથ મારે હા માસ્તર. માસ્તર એટલે માં જેવું સ્તર ઈ માસ્તર. હા માસ્તર માસ્તર હા હાલો સા પીવો, હાલો બાપા હાલો. ના બાપા ના એ રેવા દો. અરે હાલો ને ભાઈ જીવ તો છો સા પી લો ને મરી ગયા બધા આખી નિહાળ લાડવા ખાવા આવો છો એને કરતા અત્યારે પી જાવ ને ભાઈ. થતું એવું ને બાપા બિચારામ સા પે ને ઊંડી રકાબીઓ આવે સમજ્યા. એમ સા પીતા પીતા પછી દાદા હળુકનાર કે હે માસ્તર આ અમારી ડેલીમાંથી અમારા ફળિયામાંથી અડધો ડઝન એટલે કે અડધો ઘાણો અહીંયા ભણવા આવે એમાં કેટલા હાલે એમ જાય. માસ્તર કે એમાં 4 હાલે એમ છે ને 2માં ખર્ચો છે. એટલે એને સાંજે પાછું કઢી ખીચડી ખાઈને જનરલ સર્વિસ થતી. જેની જનરલ સર્વિસ થઈ છે ને અત્યારે જવાબદારીઓ લેતા શીખી ગયા છે. બીજા તો વાહ હાથ રાખીને ઉભા જ રહે છે. અત્યારે ઈ મૌખિક ફરિયાદો આવી ગઈ અને હવે લેખિતમાં આવી. હવે લેખિતમાં ડાયરીમાં અત્યારે જો ને તો છોકરાને લખેલો એટલે ડાયરીમાં કે તમારા છોકરાને નખ કપાઈને મોકલો, તમારા છોકરાને લેશન કરાવીને મોકલો, તમારા છોકરાને નવડાવી ધોવડાવીને મોકલો, તમારો છોકરો વાસ મારે. તો મેં આમ પાનું ફેરવી નાખ્યું. 50,000 ફી ભરી છે ને એ ભણવાની ભરી, હું ઘુવાની નહીં. છોકરા હું ઘુવા મોકલીશ ત્યાં ભણાવ્યા રાખો ને તમારે ક્યાં આ બધી કરવાની જરૂર છે. તો સહજ છે આમાં. એ તો હવે અત્યારનો છોકરાને તમે જોવો એટલે 300 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 300 રૂપિયાના મોજા પહેર્યા હોય, 1500 રૂપિયાની કપડાની જોડ પહેરી હોય, 1500 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, 1500 રૂપિયાના અંદર સોપડા નાખા હોય, 1500 રૂપિયાનો ભંભો, ઠંડુનું ઠંડુ રહીને ગરમનું ગરમ રે મળી દીધું. આપણે બધાય હતપમાં મોટા છે. હતપ એટલે ગૂગલનો શબ્દ નથી. એમાં ડોલમાં આંગળા બોળવા પડે કેટલું ટાઢું ને કેટલું ગરમ. એમાં 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 સેન્ડવીચ નાખ્યું. છોકરું અત્યારનું નિહાળે એટલે મિનિમમ 8-10 હજારનું છોકરું હોય. એક અમે હતા, મારો રામ ભલું કરે, ખાખી સડી ધોળો શર્ટ, સારું ઘર હોય ને તો લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી ઢેગમાં મુખવાસ ભરવાની. તો એને અમે દફતરની રીતે ઉપયોગ કરતા. નબળું ઘર હોય તો હાથી સાપ સિમેન્ટની ઠેલીઓમાં ઠેલિયું સીવડાવતા. ખેડૂતનું ઘર હોય તો ઇફકો ખાતર ને યુરિયામાં ઠેલિયું સીવડાવતા. લાંબા નાકા વાળી આમ ખંભે રહી જાય ને એવી. આ પુષ્પત તમારું હમણાં આવ્યો, અમે 7મા ધોરણથી આવી રીતે હાલતા હતા. એ તો એને ડાયલોગ માર્યો તો ઝૂકે ગઈ, નો ઝૂકી તો ઠેલી લહેરે ને. ઝૂકવાનું થતું જ નહોતું તે દિવસે નહોતું ઝૂકવાનું. આ ગામડામાંથી કોપી મારે, તમે કેમ નો સમજા. એમાં અમારો મિત્ર ગભો આમ ગોફણીઓ કરતો આવ્યો ને આખો રૂમ ભરેલો ને સાહેબ બોર્ડમાં ભણાવે. સાહેબે કીધું ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગે ને 10 વાગે ધોળ્યો નહીં આવવાનું, વહેલો આવતો જા. તો ગભો એવો હું વહેલો આવું કે મોડો આવું, નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા મોડું થાય, ભેહું પાવી હોય, નીણું નાખ્યું હોય. શાહીના બવણા સાહેબ ઘેરે એમને નથી આવતા. તો સાહેબ કે પણ કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, કોની પાસે ઇતિહાસ ભણવા જાય. ગભો એવો મારો દાદો જીવતો એની પાસે જે ઇતિહાસ પડ્યા ને હજી કોઈ સોપડે નથી ચડાવ્યા. કે મારે તારું જનરલ નોલેજ માપવું છે, ઉતાવળ રાખો.
પ્રશ્ન પહેલો બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરકો બન્યો? કલર કામ કરવું પડે એમ છે કે ના ના? ઉપરથી પાણી ટપકે તો કે ના ના? તો અમારે બાપના હાથ પેઢીના ફોટા એમાં લાગે એમ છે તો કે ના ના? એવું કે તો ત્રણ પેઢીથી ઉપાડા હેના લીધા? તાજમહેલ કોણે બનાવ્યો? કોણે હો દઈને જોઈને વિયાવો ને એમાં વાંધો શું છે? પણ કે ઉપરથી આવે એવું ભણાવવું પડે ને. તો ગભો એ હોય કે ભણાવવું જોઈએ ને તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, હમીરસિંહ ગોહિલનું ભણાવો. તો સાહેબ કે ઉપરથી આવે એવું થાય ને તો આ એવો હવે બધું આવશે બાનો ભાઈ. ઝીણી ઝીણી વાત પકડતો હતો. પ્રશ્ન બીજો કે બોલો કે બાટલો ને બાટલીમાં શું ફેર? કે કેમ દાંત કાઢે? પ્રશ્ન વજન વાળો કે કેમ? ફરીથી બોલો કે બાટલો ને બાટલીમાં શું ફેર? બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતીને સડાવવો પડે, બાટલી એની મેળે મેળે સડાઈ ગઈ. પ્રશ્ન ત્રીજો બોલો કે પિતા એટલે શું? પિતા એટલે કે ઈ પીવે હાલે, અમે પી નો હાલે. સાહેબે તો ઘડીક આમ તડકે લાવીને હુકવવામાં ખબર પડે ને. હુકલ લીમડાની હોટી હતી, લીલા વાહડાની હોટી. હુકલ લીમડાની હોટી હોય ને આમ તડિંગ થઈને વી જાય, ભરોળો આટલો જ થાય. પણ લીલા વાહડાની હોટી હાય 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 આમ સાહેબ આમ ઉગામે ને આમ સ્માઇલ કરતી હોય એવું લાગે. થોડુંક ટચ અહીંયા થાય, થોડુંક ટચ અહીંયા થાય, ટચ થાય, મગજ હેંગ કરીને નીકળી જાય. આમ તો કે આને સોળવું કઈ રીતે? હે વિચાર તો કરો. એટલા મારતા તોય કોઈ દી ઘેરે ઊંકારો નહોતો કર્યો ને અત્યારે એક થપ્પડ મારે ને આખું ઘર ની અમારા છોકરાને તમે થપ્પડ કેમ મારી? અમારા છોકરાને તમે ટચ કેમ કર્યો? મારા જેવો માસ્તર હોય તો શોખું કે તારા પેટનો નહીં ખબર હોય કેટલું અફલખણું છે. આ ધોલાયરો ઘડીક, બીજું શું થાય આમાં? કાચા માલમાં પાકા માલમાં એટલો ફરક છે. એ તો ઓલાને ઉભું કરવું પડે ને કપડા ખખેરે. તે અમે હતા 30 વર્ષ પેલા પાકા માલ વાળા, ઉભી બજારે ધોડ્યા જાય. પેરેગોન ના સંપલ હતા ધોળા બ્લુ કલરના, માછલા આકારના સંપલ, પેન્યુ ન હોય. જેને પહેર્યા હોય ને ખબર હોય. માછલા આકારના સંપલ, પેન્યુ ન મળે. એમાં ઓલી જે ડટી હોય ને એની હેઠે રામબાવળનો હોળો ભરાયો હોય. કાંટો પીને ભરાવતા હું કામ કે ઘર આવી જાય તો સારું, કાં તો વાડી આવી જાય તો સારું. એ ઉભી બજારે અમે દોડતા ને કાંટો નીકળી જાય ને પડીને લહરી 3.5 ફૂટ પેલા લહરીને પછી ઉભા થઈને એટલું જ કરતા. કોઈ જોઈ નથી ગયું ને. 150 ફૂટ સેટા દઈને અમે અમારા કપડા ખખેરતા. હું કામ? અમે નો ખખેરીને તો અમારો દાદો ખખેરે ને બાપે ખખેરે. ખખેરવામાં ફેર છે. સહજ છે ને આ પ્રેક્ટિકલી. એટલે એક ઢાળિયામાં એ બરોબર દાદા હુતેલા ને આમથી માડી બિચારા ઓસરીને કોરે બેઠેલા ને કોક વળી મહેમાન આવ્યા છે કે બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લે પર ભી જય શ્રી કૃષ્ણ બટા, જય શ્રી કૃષ્ણ. કેમ છે મારા દાદા ને? હા એમ તો સારું છે. સવારે 2 વાર જો ઓલા એક ઢાળિયામાં હુતા 2 વાર ટગર જોયું, પછી નથી જોયું. તે મહેમાન ને બાન બધા કાફલો જાય અહીંયા એક ઢાળિયા દાદા પાસે. આમ ખાટલો હોય ને એમાં આમ આવી રીતે આમ થોભો દે. એટલે મહેમાન ને બધા ઉભા એટલે બા કે એ ઓછું જવો, એ તમને કહું ઓછું જવો, એ ઓછું જવો. લાઠીથી પરભીને ઘરવાળા આવ્યા છે, ઓછું જવો. દાદા ઓલું પૈયું ઉઠ્યું હોય ને એમાંથી કે જેથી ઓછું જોવાનું હતું તેથી જોવા ન દીધું, હવે કે ઓછું જોવો, ઓછું જોવો. ઓલા મહેમાન પૂછે હોય કે દાદા જમાય છે? હા જમાય છે. 3 છે. એકે ડોકું કાઢવા નથી આવતો, એકે કાંઈ કામના નથી. એટલે કે એમ નહીં ખવાય છે ને બરોબર. મારી પાછા લઈ ગયા. આ દેશી હોવાની એટલા માટે કરાવું સ્વામી કે આજની યુવા પેઢીને ખબર પડે કે આપણા દેશી તળપદા જે શબ્દો રહ્યા ને એ બધું ગૂગલમાં નહીં મળે. તમે મને યુટ્યુબમાં સાંભળ્યો છે, તમને બધાને ખબર છે કે અમુક વસ્તુ હું કામ હિતેશ વારે વાગોળે છે. કેમ કે એ વાગોળવી મને ગમે છે. ભણેલા ને ગોટે ચડાવી દેતા. આ વડીલો અભણ હતા છતાંય માડી કે તમારે ભેળે દવાખાને આવો. જોજો 100 વર્ષનું દાંપત્ય જીવન એટલે કે જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી 100 વર્ષની હતી.
એ વ્યક્તિ નહોતા, વ્યક્તિત્વ હતા. એટલે મારે ને તમારે એની સામું કઈ બોલાતું નથી. એટલે તે જીવી ગયા ને જાણી ગયા. જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વરહની. આઈ એમ સોરી, મને માફ કરજો આજની કરુણતા. અત્યારે બધું જોઈને લગ્ન થાય, વેલિડિટી નામે કાંઈ નહીં. 1000 નું પુરાવો 3 મહિના હાલે, જીઓ ઉપર વી. રીત રાખો, કઈક રીત રાખો. કેમ કે એના દાંપત્ય જીવનની અંદર એ ડેલીઓના નામ હતા. ફલાણા ભાઈની ડેલી તો કે રોટલે મોટી, સંસ્કારી ડેલી છે, સત્સંગી ડેલી છે. એટલે આ ડેલી થી ને આ ડેલી ને ખબર ન પડતી કે આમાં શું મામલો હાલે છે. અને અત્યારે તમને કોઈ 5 નંબરમાં બાદ થાય, 10 નંબરમાં બહરાટી બોલતી, સંપાબેન હમણાં છૂટું થાય, જોજો લ્યો. આપણા કાગળે એને ચાલુ કરી દીધા હોય. એટલું તો ઉજળું દાંપત્ય જીવન થઈ ગયું. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા ને, ઘરની વાત ઘરમાં રાખતા શીખો. પણ આપણને એ નથી ઉજતું મગજમાં. બરોબર, આમ માડી આમ બાવડું પકડીને દાદા લઈ જાય ને ધીમે ધીમે આવજો, આમ દવાખાના પગથિયા સુકાઈ જાય નહીં. હા, આ ધીમે ધીમે આવજો, પગથિયા સુકાઈ જાય નહીં. તો દાદા એવા પગથિયું તો 65 વર્ષ પેલા સૂકી ગયો તો. આ નથી દેખાતું, હું હવે રહે રહીને 35 કે હારું હાલો. બાંકડે બેઠા ને આમથી ડોક્ટરે માડીને પૂછ્યું, બોલો દાદા શું થાય છે? બોલો માડી શું થાય છે? હે બોલો માડી શું થાય? રોયા માર ધણી થાય, નથી ઓળખતો? અરે એમ નથી પૂછતો, એને શું થાય? એને જ લાવીશું, પૂછને શું થાય? 3 દીત્યા ખાટલામાં કહટે કુંદન શું થતું કેતા નથી. લોઢાનો સીણો છે આ બાપો. કે બોલો બાપા શું થાય? આ જમણો પગ હમણાં કળે છે, દુખે છે ને રાતે બાવ તળ્યું કરે છે. કેટલા વર્ષ થયા દાદા તમારા? 80 વર્ષ. તો કે 80 વર્ષે હવે એન્જિન જૂનું ન થાય? હવે તૂટે, કળે, લબર થાય, જે થાય. કળે તૂટે એમ ને. 80 નો પેલો ડાબ હોય પણ મારો દીકરો હાર આયલો જાય. હાલતા બે હારે શીખા, કે વાહા મોર તો શીખા નથી. કે જમણો પગ અગાઉ ધોડો જતો ને ડાબો કહેતો ઉભો રહી જાય, ઉભો રહી જાય, ઉભો રહી જાય. એવું તો કઈ હોય નહીં આમાં. હે કે નથી કઈ નરેન્દ્ર સાહેબ મોદીની યોજનાઓમાં મોટો થયો આ. કે આની યાર માથાકૂટ ન કરે એમ કરીને દવા લખી દીધી. હાલો જાવ દવા લઈ આવો. દવા ગયા મેડિકલ વાળા મારા વાલા એવા આમ કરીને તમને કોઈ દવા લીધી મેડમ મેડિકલ ઉપર બોલો દવા ઉતારવાનો ઢગલો કર્યો. બાપા કહે રોવાન, આ એક જમણો પગ જ દુખે છો, આખું શરીર નહીં. જે પ્રમાણે ત્યાં માલ વેચરો છે ને એ પ્રમાણે નથી થતું એમ. અને આ તે જેટલી દવા આપી છે ને એટલી મેં 10 વીઘા ખેતરમાં નથી સાઈટી, એટલી તું મને પીવાની દે. કે સાહેબે હું લખ્યું? મેં મારું કરી લીધું, તું તારું કરી લેજે કે